નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. મુદ્દાસર કાર્યક્રમ છે અને ઉર્વિશ કોઠારી આપણી સાથે છે. મુદ્દો છે ઈરાન અમેરિકા વચ્ચે થયેલું સીઝ ફાયરનો. વિશ્વએ આ યુદ્ધથી શું મેળવ્યું, અમેરિકાએ શું મેળવ્યું? અમેરિકાએ તો ખરેખર ગુમાવ્યું જ છે. આ યુદ્ધને લઈને પાકિસ્તાને મધ્યસ્થી કરી છે એવા સમાચાર આવી રહ્યા છે ને પૂરો ઘટના હવે શું છે તે વિશે ઉર્વિશ કોઠારી સાથે આપણે વાત કરીએ. ઉર્વિશભાઈ, આ જે યુદ્ધ થયું છે ત્યારે આપણને જે નહોતું કર્યું એ બધું થયું છે, એટલે છેલ્લે ઈરાને શરતો મૂકી છે, 10 શરતો, અને અલ્ટિમેટમ આપ્યું તો આમ તો ટ્રમ્પે. અને ખાસ તો તમે જે પાકિસ્તાનની મધ્યસ્થીની વાત કરી, એટલે આમ તો એવું છે કે કાલ રાતથી ઘણા બધાનો એક ઉચ્ચક જીવ હતો, કારણ કે ટ્રમ્પનું જે છેલ્લું પોસ્ટ હતી એમના પ્લેટફોર્મ પરની, તે એમાં તો આખી ઈરાનની સભ્યતાને ખતમ કરી નાખવાની વાત હતી. અને સામાન્ય રીતે આવું કોઈ કહે તો એ પેલી લુખ્ખી ધમકીમાં ગણાઈ જાય. પણ ટ્રમ્પ એક બહુ એવું પાત્ર છે કે જેની ધમકી ક્યારે લુખ્ખી હોય ને ક્યારે ભરેલી હોય એવું કોઈ ખાતરીથી ના કહી શકે. એટલે એને કારણે ઈરાન પર જે પ્રકારે એમણે હુમલો કર્યો એ પછી ટ્રમ્પની પોતાની એક વિશ્વસનીયતા કે ભાઈ આ તો કરી પણ દે એવું એક ચોક્કસ હતું. એટલે કાલે એવું આમ આશા હોય કે આવું નહીં થાય કે આખું ઈરાન, અને એ જે પોસ્ટ હતી એમાં જે ધમકી હતી એ દેખીતી રીતે લખ્યા વગર પરમાણુ શસ્ત્રોની હતી કે ઈરાનને ખતમ જ કરી નાખીશું એમ. એટલે આજે સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામની જે સમાચાર આવ્યા છે એ એક તો સૌથી પહેલાં બહુ જ રાહત પહોંચાડનારા છે સંબંધિત બધા જ લોકોને. એમાં મુદ્દો આવ્યો છે કે ભાઈ પાકિસ્તાને મધ્યસ્થી કરી. હવે આ મધ્યસ્થી શબ્દ જરાક ધ્યાનથી આપણે વાપરવા જેવો છે, કારણ કે મધ્યસ્થીમાં એક અર્થ એવો છે કે બે બાળકો લડતા હોય ને કોઈ વડીલ કહે કે ભાઈ છાનારો લડો નહીં આમ તેમ. એમાં વડીલનો એક દરજ્જો છે, વડીલનું એક વજન છે, વડીલની એક શરમ છે કે ભાઈ હું મારું વજન વાપરીને તમને કહું છું કે નહીં લડો, જરા વાત કરીએ. પાકિસ્તાન આ ભૂમિકામાં નથી. એના વિશે કોઈએ બ્રહ્મા નહીં રહેવું જોઈએ, આપણે નહીં ને બીજા કોઈએ પણ નહીં. બીજું એવું છે કે 3 મિત્રો છે અને એમાંથી 2 લડે છે અને વચ્ચેનો મિત્ર કહે છે કે અરે યાર તમે 2 શું લડો છો, ચલો ને આપણે બેસીને વાત કરીએ. આ એ પણ નથી. એટલે પાકિસ્તાન નથી વડીલ, નથી એવું સમોવડિયું મિત્ર જે આવી રીતે કશુંક રોકી શકે. તો પછી શું છે પાકિસ્તાન? આપણા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું, જે એમને શોભે એવું નહોતું, પણ હવે તો હોદ્દાને શોભે નહીં એવું કહેવાની ભારતમાં અત્યારે હરીફાઈ ચાલે છે. જયશંકરે કહ્યું હતું કે આ કોઈએ પૂછ્યું કે આમાં પાકિસ્તાન છે ને આપણે કેમ નહીં, તો એમણે કહ્યું કે આપણે દલાલી નથી કરતા, કે આપણે દલાલ નથી. તો પેલા પાકિસ્તાન વડીલ નથી અને સમોવડિયું મિત્ર નથી, એમ દલાલ પણ નથી. ટ્રમ્પ એક સામાન્ય એવી છાપ છે કે ટ્રમ્પને આ યુદ્ધમાંથી કેમે કરીને થોડી ઘણી જે બચેલી આબરૂ છે એ લઈને બહાર નીકળવું છે. એટલે મને કોઠીમાંથી કાઢ જેવી સ્થિતિ છે. હવે જાતે ના નીકળાય, કોઈક ફિલર આપે, કોઈક કહે કે ભાઈ ચાલો તમારી સુલેહ કરાવીએ, અને કોઈક કોણ હોય એ ટ્રમ્પની પસંદગીનું હોય. એટલે બધી જ સંભાવનાઓ એવી લાગે કે ભાઈ અમેરિકા તરફથી પાકિસ્તાનને કહેવામાં આવ્યું હોય કે તમે આવું એક દરખાસ્ત મૂકો જે અમે સ્વીકારી લઈએ. એટલે એમાં મુદ્દો એમ છે કે અમેરિકા જે આવું ભારતને કહી શક્યું એ આવું ઈરાનને પણ કહી અમેરિકા જેણે આવું પાકિસ્તાનને કહ્યું એ આવું ભારતને પણ કહી શક્યું હોત. અને તમે કલ્પના કરો કે અમેરિકાએ ભારતને આવું કહ્યું હોત તો આજ સવારથી કેવા મંજીરા ચાલુ થઈ ગયા હોત. કારણ કે છેલ્લા બહુ વર્ષોથી બહુ જ બધા ભારતીયોના મનમાં એવી એક તદ્દન ભૂલ ભરેલી છાપ અને એક મીઠો ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે કે નરેન્દ્ર મોદી વૈશ્વિક કક્ષાના નેતા છે અને વૈશ્વિક નેતાઓ એમની સલાહ લે છે અને મોહન ભાગવત જેવા તો એ હદનું ગપ્પું મારે કે એમને પૂછીને બધું કરે છે. આ આખા સંઘર્ષમાં આપણે જોયું કે આપણા વડાપ્રધાન આ કહેતા બહુ દુઃખ થાય એવું છે, કારણ કે છેવટે વ્યક્તિ નરેન્દ્ર મોદીની વાત નથી, આપણા દેશના વડાપ્રધાનની વાત છે. આપણા દેશના વડાપ્રધાન તરીકેનું એમનું જે ખોટી આખી જે એમણે ભ્રમ ઊભો કરેલો એ સાવત તૂટી ગયો છે. અને એમનું કોઈ જ એવું વૈશ્વિક વજૂદ આ સંઘર્ષમાં ક્યાંય દેખાયું નથી. અને ઉલટાનું
જે હતું એ ગુમાવ્યું હોય, ઈરાન સાથેની આપણી એક જુદા પ્રકારની નિકટતા, અથવા તો ટ્રમ્પ જોડે એમણે જે એક ભ્રમ ઊભો કરેલો માય ફ્રેન્ડ કરીને, એ બધું અત્યારે તૂટી ગયું છે. એટલે જે મધ્યસ્થીનો મુદ્દો છે એમાં પાકિસ્તાન, હવે તમે 2 ધુરંધર ફિલ્મો બનાવીને એવું સાબિત કરી દીધું કે પાકિસ્તાન તો દુનિયાના નકશા પર છે જ નહીં. આમની જે રાઇટ વિંગ આખા બધા જે ઝુંડ છે એવી બધા કે પાકિસ્તાન તો નથી. ભાઈ હવે આ જે વાટાઘાટો ચાલશે એ શક્ય છે કે ઇસ્લામાબાદમાં ચાલે, અને સમાચારો ઇસ્લામાબાદથી આવશે. તો પાકિસ્તાન નકશામાં છે, અને ફિલ્મો બનાવવાથી એ ભૂંસાઈ નથી જતું, અને એ ભૂંસવાવાળી વાતનો જમાનો જતો રહ્યો. મને નવાઈ લાગે છે કે લોકો આવો બધો તદ્દન જૂઠો અને મીઠા ભ્રમવાળો પ્રચાર સ્વીકારી લે છે. એટલે અત્યારે પહેલી વાત આપણે પાકિસ્તાનની કરીએ તો પાકિસ્તાન એનું જે ગુમાવી ચૂકેલું મહત્ત્વ હતું એમાંથી કંઈક 2 દોરા એને અમેરિકાનું આપેલું જ, પણ અમેરિકાએ આપવાને કારણે એને એ મહત્ત્વ મળ્યું છે. અને એ મહત્ત્વ એને ઓછું નહીં આંકવું જોઈએ, અને એને વધારે પણ નહીં આંકવું જોઈએ. એને એવી રીતે જોવાનું, આપણે ભારતીયો છીએ તો, કે ભાઈ અમેરિકાએ ભારતને આ તક આપી હોત તો શું થાય. એક્ઝેક્ટલી. પણ હવે આ ઈરાન ને અમેરિકાનો મામલો થઈ ગયો, પણ આમાં એક ઇઝરાયલ જે દેશ છે એણે એ આખું છટકી ગયું આખા. ના, એટલે અત્યારે છે ને એ છટકી નથી ગયું, અત્યારે ભરાઈ ગયું છે એવું સમજાય છે. કારણ કે સામાન્ય છાપ એવી છે કે ઇઝરાયલે જ અમેરિકાને ઉશ્કેર્યું ઈરાન પર હુમલો કરવા માટે. ઇઝરાયલ એવું ઈચ્છે છે કે આખા જે અખાતી દેશો છે એમાં ઈરાનને બાદ કરતા બાકી બધા પર ઇઝરાયલને કશો વાંધો નથી ને બધું ઇઝરાયલના માપમાં ને કયામાં છે, ઇઝરાયલ અને અમેરિકાના. ઈરાન એક એવું હતું. એટલે ઇઝરાયલ એવું હતું કે જો ઈરાન પર કોઈ રીતે સ્ટીમ રોલર ફરી વળે અમેરિકાનું, પછી અમેરિકા તો છેવટે દૂર છે, નજીક તો પ્રમાણમાં ઇઝરાયલ છે, તો આખા વિસ્તાર પર આપણો એક દબદબો ને કબજો થઈ જાય. પણ અને ઇઝરાયલના તો મલ્ટિપલ મોરચા ચાલતા હોય. એટલે અત્યારે આપણે જાણે યુદ્ધ વિરામની વાત કરીએ છીએ ત્યારે એમાં એક ખાંચો એવો છે કે ભાઈ યુદ્ધ વિરામ એટલે કે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર આક્રમણ નહીં કરવાનું, અને ઈરાને જે આજુબાજુના ગલ્ફ કન્ટ્રીઝ જે બધા બેઝિસ છે અમેરિકાના ત્યાં આક્રમણ નહીં કરવાનું. તો આમાં બીજા બધા દેશોનો સમાવેશ થાય કે ઇઝરાયલ લેબેનોન પર હુમલા કરી રહ્યું છે અને એ ચાલુ છે. તો ઇઝરાયલ એવું કહે છે કે ના, આમાં લેબેનોનનો સમાવેશ ના થાય, અને પાકિસ્તાન કહે છે કે થાય. તો એ હજી બધી કરચલીઓ તો બાકી જ છે. પણ ઇઝરાયલની અત્યારે સ્થિતિ એવી છે કે આ યુદ્ધ વિરામ એને ઈરાનનો સફાયો થઈ જાય, અથવા તો એની પર નિર્ણાયક રીતે અમેરિકાની કઠપૂતળી જેવો કોઈ શાસન આવે તો જ ઇઝરાયલની મુરાદ બર આવે, અને તો જ ઇઝરાયલ માટે આ આખો મામલો સફળ કહેવાય, જે અત્યારે નથી લાગતું. અને એક બીજું કે ઈરાનને જે દેશને આમ તમે નીચો આંકતા હતા, પણ હવે એ દેશ એ રીતે ખાડી દેશોમાં ઉભર્યો છે કે હવે એના સાથે ટક્કર લેવાનું કોઈ નામ નહીં લે. તમે જુઓ કે પહેલાં આપણે ઈરાન વિશે વાત કરીએ ત્યારે આપણને બહુ જ વાંધો હોય, કારણ કે એમાં આંતરિક લોકશાહી જેવું કશું નહોતું. જે પેલા ખામેની હતા જૂના, તો એક પ્રકારે કોઈ પણ વિરોધ કરે અથવા તો મૂળભૂત જે સ્વતંત્રતાઓ હતી એની પર એટલો બધો કાપ હતો, લોકોની એટલી બધી આકરી સજાઓ કરવામાં આવતી કે આપણને કદી એના વિશે કોઈ પ્રકારનો ભાવ ન થાય. પણ આ શરૂ થયું એ પછી, કારણ કે આટલું મોટું એક વિદેશી તાકાતનું આક્રમણ આવે એટલે પછી દેશમાં પેલા અંદરના ભેદ કામ ચલાવું પણ ભૂલાઈ જાય ને ભૂંસાઈ જાય એવું થયું. બીજું કે એણે જે રીતે અમેરિકાનો સામનો કર્યો, અમેરિકા અને ઇઝરાયલનો, જે લોકો વિશે એવું કહેવાતું હતું કે આ લોકો તો એકદમ અભેદ્ય છે, આમનો તો તમે વાળ પણ વાંકો ન કરી શકો, અને એ લોકો તમારું અસ્તિત્વ નેસ્ત નાબૂદ કરી શકે. આ ભ્રમ તૂટી ગયો. આ બાંધેલી મુઠ્ઠી હતી અને ખુલી ગઈ છે આ વખતે. બીજું એ છે કે ઈરાને જે શરતો મૂકી છે, આજે ઈરાને જ જાહેર કરી છે, અને અમેરિકાએ કે ઇઝરાયલે એને નકારી નથી અથવા તો કોન્ટ્રાડિક્ટ કરી નથી સોશિયલ મીડિયા પર કે ના આવી કંઈ વાત નથી થઈ. એ જે શરતો છે ને, એટલે પહેલાં તો ઈરાન શરતો મૂકી આખી વાત જ બહુ વિલક્ષણ છે.
બીજું કે જે પ્રકારની શરતો છે એમાં હુમલો અટકાવી દેવો એ તો બહુ પ્રાથમિક છે, પણ એની પર અત્યાર સુધીના જે પ્રતિબંધો છે એ બધા ઉઠાવી લેવાના, અને એ લોકો એમના સિવિલિયન હેતુ માટે પેલું ન્યુક્લિયર જે કંઈ બધું એનરિચમેન્ટ ને એ બધી પ્રક્રિયાઓ ચલાવી શકે ત્યાંથી માંડી અને હોર્મુઝની ખાડીમાં પણ પૂર્વવત સ્થિતિ નહીં. હવે તમે જુઓ સૌથી મોટું આ યુદ્ધમાં એક જે પરિબળ ઉભર્યું છે હોર્મુઝની ખાડી, બરાબર. તો આ યુદ્ધ આ અમેરિકાએ આ અડપલું અમેરિકા અને ઇઝરાયેલે કર્યું એ પહેલાં સુધી હોર્મુઝની ખાડી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ હતી. એમાંથી પસાર થવા માટે તમારે ઈરાનની કૃપાની કે પરવાનગીની કે સંમતિની જરૂર નહોતી. હવે આજે એવું થયું છે કે હવે ઈરાન ઈચ્છે હોર્મુઝની ખાડીની બીજી તરફ થોડોક બહુ નાનો ભાગ ઓમાનનો અને સાઉદીનો પણ છે, પણ એ ખાડી પર સંપૂર્ણ કંટ્રોલ અત્યારે ઈરાનનો હતો. આ યુદ્ધ વિરામ વખતે પણ જે લોકોએ પસાર થવાનું છે એમણે ઈરાનના લશ્કર જોડે સંયોજન કરીને કોઓર્ડિનેટ કરીને પસાર થવાનું છે, એમને એમ નીકળી નથી જવાનું. તો આ જે એટલે હવે તમે એમ કહો કે ભાઈ યુદ્ધની કે ટ્રમ્પ એવું કે આખી કાર્યવાહીની સફળતા શું, તો કે હોર્મુઝની ખાડી અમે પહેલાંની જેમ ખુલ્લી કરી નાખી, તો પહેલાં ખુલ્લી જ હતી એ પહેલાંની. એટલે હવે સવાલ એ આવે છે કે અમેરિકાનો એક દબદબો હતો, અમેરિકાનો એક પ્રભાવ હતો કે ભાઈ આવા બધા જે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો છે એની પર બધા કાર્ગો બધા જહાજો વિના વિઘ્ને પસાર થઈ શકે, અને અમેરિકા જેવા દેશો તરફથી એક છુપી ખાતરી હોય કે આ બધામાં કોઈ લોકલ ગુંડાગર્દી ના ચાલે એનું અમે ધ્યાન રાખીશું. અમેરિકાનો એ દરજ્જો હતો જે અમેરિકાએ ગુમાવી દીધો છે. અમેરિકા હોર્મુઝની ખાડીમાંથી કશું પસાર થવા દઈ શકે એવી સ્થિતિમાં અત્યારે નથી. ટ્રમ્પ ગમે તે કે એના ગમે એટલા નૌકા કાફલા ત્યાં મોકલે, છેવટે ઈરાન કે એમ થાય છે. એટલે એ હોર્મુઝની ખાડીના મુદ્દે પણ આપણને જોઈએ તો આપણને એમ થાય કે આમાં કોણે શું મેળવી લીધું. તો ઈરાનનો દાવો હતો હોર્મુઝની ખાડી પર હંમેશાથી, પણ એ હતો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ. એને બદલે અત્યારે એ ઈરાનના કંટ્રોલવાળો છે, અને વાટાઘાટોમાં ધારો કે આમાં તો વાટાઘાટોમાં તો તમારે થોડુંક જવા દેવું પડે, થોડુંક મેળવાય એવું બધું થાય. ધારો કે ઈરાન હોર્મુઝની ખાડીનો કંટ્રોલ આખો જવા દે તો એની પાસે હતો જ ક્યાં. એટલે અત્યારે આ જે યુદ્ધ વિરામ ચાલે છે એમાં બહુ કફોડી સ્થિતિ અખાતી દેશો જે બીજા બધા છે ને એમની છે. એક્ઝેક્ટલી. એમને જો કંઈ એવું છે કે સારું તો લાગે કે ભાઈ ચલો હુમલા બંધ થશે, પણ હવે એમનું અત્યાર સુધી મેં કીધું બાંધેલી મુઠ્ઠી ખુલી જાય છે. હવે એમને ખબર છે કે આપણે અમેરિકાના રક્ષણ હેઠળ સુરક્ષિત નથી. ઓકે, હા. એટલે એ બહુ ગંભીર. હા, એટલે પેટ્રોલની જેટલી પણ સુરક્ષા મને લાગે ક્રૂડ ઓઇલની એ અમેરિકા પૂરું પાડતું, અને એની લેતી દેતી ડોલરમાં થતી. એટલે એના પર આ અસર થશે. એટલે પેટ્રોલ ડોલર આખો જુદો મુદ્દો છે, અને એની પર આ કેટલી અસર થશે અત્યારે કહી શકાય એમ નથી. પણ એક જે મૂળભૂત ખાતરી આખા એરિયાની હતી કે આ એરિયા સુરક્ષિત છે, અને ક્રૂડ વાળું ને અને પછી ત્યાં જે પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ અને જે પ્રકારે રણમાં બધું, એટલે તમે વિચાર કરો કે દરિયાનું ખારું પાણી મીઠું કરીને આ પ્રજા જીવે છે. એની જે જીવાદોરીઓ છે એમાંની એક જીવાદોરી આ છે. એટલે જે ડિસલાઇનેશન પ્લાન્ટ છે, ખારું પાણી મીઠું કરવાના પ્લાન્ટ, એને ઉડાડી દેવામાં આવે તો આ વિસ્તારનું શું થાય એ સવાલ છે, અને એ હંમેશા એક ભયસ્થાન રહેલું છે. પણ અત્યાર સુધી એવી ખાતરી હતી કે અહીંયા તો બધું અમન ચમન છે, રૂપિયાની એટલે ડોલરની છોડો છે, એટલે બહુ જ બધી આઈટી કંપનીઓ અમેરિકાની એમના ડેટા સેન્ટરો અહીંયા સ્થાપતી હતી. હા, એટલે ક્રૂડની સિક્યોરિટી તો ખરી જ, પણ આખા વિસ્તારની એવી સિક્યોરિટી હતી કે એમને એમ હતું કે જો ક્યાંય ઓછામાં ઓછી સંભાવના હોય કશુંક તોફાન થવાની, ત્રાસવાદથી માંડીને બીજું કશું પણ, તો એ આ વિસ્તાર છે. એ ખાતરી, એ આશા જે હતી, એક એશ્યોરન્સ હતું, એ નષ્ટ થઈ ગયું. કોના મનમાંથી? આખાથી દેશોના મનમાંથી. હવે અમેરિકા લાખ આપે એ ખાતરી, એ લોકોએ અત્યારે એમનો સ્ટેક એ લાગેલો છે આ વાટાઘાટોમાં કે ભાઈ અમારે ટૂંકા ગાળાનો યુદ્ધ વિરામ નથી જોઈતો. જૂની જે સલામતી હતી અમારી એ પાછી કોઈક રીતે થવી જોઈએ,
અમેરિકાથી નહીં તો બીજી કોઈ પણ રીતે પણ આ વિસ્તારની જે સુખ શાંતિ હતી એની લાંબા ગાળાની સ્થાપના પહેલાં જેવી કેવી રીતે કરવી એ એમના માટે સૌથી મોટો પડકાર છે અને અત્યારે આવી કોઈ ખાતરી આપી શકે એવું લાગતું નથી. એટલે આપણે પાકિસ્તાનની વાત કરી, ઇઝરાયલની વાત કરી અને પછી અખાતી દેશોની. હવે અમેરિકાએ ગુમાવ્યું તો બહુ જ છે. સૌથી વધારે તો એની શાખ ગુમાવી છે અને જે એમના રાષ્ટ્રપ્રમુખ છે એ જે રીતના બફાટ કરે આખા યુદ્ધ દરમિયાન, એના કારણે પણ એમનું જે કંઈ એટલે અમેરિકાની તો એટલે મેં કીધું કે આ જેમ કે અખાતી દેશોને એવું થયું અત્યાર સુધી એમ હતું કે આપણે અમેરિકાના સંરક્ષણ હેઠળ છીએ અને અમેરિકા આપણને આયર્ન ડોમ આપશે, અમેરિકા આપણને આમ મિસાઇલો આપશે એટલે આપણું કોઈ કશું બગાડી નહીં લે. આમાં જોઈ લીધું કે અમેરિકાની મૌખિક સુરક્ષા એ બોધી છે અને જે શસ્ત્ર સુરક્ષા છે એ પણ અપૂરતી છે. એ ભેદીને ઈરાનના રમકડા આપણે ત્યાં આવી જાય છે અને નુકસાન કરી શકે છે. એટલે અમેરિકાની તો હાલત અત્યારે એટલી બધી કફોડી છે. એક તો અમેરિકાની અંદર આવા પ્રમુખનો બહુ જ વિરોધ છે સામાન્ય લોકોમાં. અચ્છા, આ યુદ્ધમાં અમેરિકાએ કેટલાક કરોડ કે અબજ ડોલર ઓછા કર્યા એ તો આપણને ખબર પડવાની નથી, જ્યારે તારે આંકડો આવે ત્યારે ખરો. ટ્રમ્પ માટે ટ્રમ્પ વેપારી માણસ છે અને એ દેશ માટે નહીં, પોતાના માટે. આપણા વડાપ્રધાન છે એમને જેમ દેશ કરતાં પોતાની છાપ જ વહાલી છે અને પોતાની છાપ માટે કંઈ પણ કરી શકે કે હું મહાન, બસ. ટ્રમ્પને એવું છે કે મને ડોલર મળવા જોઈએ. એટલે એમાં રાષ્ટ્રપ્રમુખ તરીકે આવું થાય કે ન થાય, એની ગરિમા, એની ગંભીરતા, એવો કોઈ ખ્યાલ જેમ આપણા વડાપ્રધાનને પોતાની પ્રસિદ્ધિ માટે નથી આવતો એમ ટ્રમ્પને આર્થિક ફાયદા માટે નથી આવતો. એટલે અમેરિકાનો પ્રમુખ ચૂંટાઈને આવ્યો છે એટલે મૂળભૂત માનસિક સ્થિરતાવાળો તો હોય જ. આવી એક સાદી છાપ અમેરિકાના પ્રમુખો જૂના વિશે બી કોઈના બહુ ઊંચા અભિપ્રાય નથી, પણ આનું જે સ્તર અને આની જે જમીની કાર્યવાહી કરવાની તત્પરતા, ઉતાવળ અને એની પાછળની આર્થિક ગણતરી, દેશને ખુવાર કરીને પોતાનો પરિવાર સમૃદ્ધ થાય એવી વસ્તુ, એ બધાના લીધે એટલે આને આ કોઈ રીતે એકેય માપથી વિશ્વયુદ્ધ કહેવાય એવું નથી. આમ તો બહુ નાની કાર્યવાહી હતી આ લોકો, પણ ઈરાનમાં જે નુકસાન થયું, ઈરાને જે જવાબ આપ્યો એના લીધે એ અમુક રીતે મોટું થયું. પણ મને એમ છે કે લાંબા ગાળાના ઇતિહાસમાં જેમ વિયેતનામ યુદ્ધે અમેરિકાની એક છાપ વિશ્વની નજરમાંથી અને અમેરિકાના નાગરિકોની પણ નજરમાંથી ઓછી કરી, જેને પાછી ભરતા ખાસો સમય નીકળી ગયો. આ યુદ્ધ વિયેતનામ યુદ્ધ કરતાં પણ કદાચ એ બાબતમાં 2 દોરા ઉપર જશે એવું અત્યારે લાગે છે. પછી અમેરિકા જોડે મિત્ર રાજ્ય જે હતા એના યુરોપના મોટાભાગના દેશો એ એમના સાથે ન રહ્યા અને ભારતની જે ભૂમિકા છે એટલે એ તટસ્થ બી ના કહેવાયું, કોઈના તરફી ભારત આપણે કોઈ આપણું સ્ટેન્ડ ક્લિયર ના કર્યું આટલા મોટા યુદ્ધમાં. અને આમાં કેવું છે કે આપણે જ્યારે એમ કહીએ છીએ કે સ્ટેન્ડ ક્લિયર કરવું, એનો અર્થ એવો નથી કે તમે પક્ષકાર બનો, કે તમે અમેરિકાના પક્ષે ઊભા રહો કે તમે ઈરાનના પક્ષે ઊભા રહો. પણ મેં આગળ પાકિસ્તાન વિશે જે વાત કરી એમાં ભારતની ભૂમિકા એક વડીલ તરીકેની નહીં તો પણ એક સમવડિયા મિત્ર તરીકેની હોઈ શકતી હતી. અત્યાર સુધીના દાયકાઓમાં ભારત ઈરાન જોડેના જે સંબંધો હતા અને ભારત અમેરિકા જોડેના જે સંબંધો પાછલા દાયકાઓમાં 3 દાયકાઓમાં થયા હતા, તો ભારત એક જવાબદાર, એક મજબૂત અને એક સ્વતંત્ર અસ્તિત્વ અને વિચાર ધરાવતા રાષ્ટ્ર તરીકે આ 2 જોડે ડીલ કરી શક્યો હોત કે ભાઈ જુઓ, તમે 2 લડો છો, અમે 2માંથી એકેયની બાજુ નથી, પણ આ બી ભાઈબંધ છે, તમે બી જૂના આપણા લોકશાહી મિત્ર છો વગેરે વગેરે. એને બદલે ભારત એ જ એટલે ઈરાન પર જે પહેલો હુમલો થયો ને એની નેતાગીરી આખી સાફ થઈ ગઈ ને એ બધું થયું ત્યારે ભારતની જે ચૂપકીતી હતી કે ઈરાનનું પેલું જે જહાજ તોડી નાખ્યું અમેરિકાએ, ત્યારે ભારતની જે ચૂપકીતી હતી એ પછી એવો બહુ જ પ્રયત્ન થયો. અને અત્યારે તો ઓલરેડી આ સીઝફાયર પહેલાં એવી વરમાળાઓ અને બધું ચાલુ થઈ ચૂક્યું છે આપણા વડાપ્રધાન માટે કે ઓહો, ભારતે તો આટલી અઘરી સ્થિતિને કેવી કુનેથી કામ લીધું. કોઈ કુનેથી કામ નથી લીધું. આ બધું આઈ વોશ છે, જાતને છેતરવાનો ધંધો છે. અને આપણી નેતાગીરી ને આપણી વિદેશ નીતિ કેટલી વ્યક્તિ કેન્દ્રી હતી
કેટલી પોલી હતી અને કેટલી તાત્કાલિક પ્રસિદ્ધિમાં રાચી લેનારી હતી, દૂરનું જોઈ શકનારી નહોતી, એવું ખબર પડી છે. અને આનાથી એ પણ સાફ થઈ ગયું છે કે આમાં જે વિશ્વ નેતાનો મેં જેમ કહ્યું એવો કોઈ દાવો, એટલે કોમન સેન્સવાળા માણસને ખબર પડે એમ હતી, પણ હવે જેને ખબર ના પડે એને તો પછી ક્યારેય ખબર નહીં પડી શકે એવી વાત. એટલે ભારત માટે દેશ, તમે વડાપ્રધાનને છોડો, એક દેશ તરીકે ભારત માટે એક દુઃખની વાત છે કે એની વિદેશ નીતિ ને એનું જે વૈશ્વિક એક જે મોભો હતો, જે કંઈ હતો તે વૈશ્વિક મોભો આ યુદ્ધ પછી એટલો ને એટલો નહીં રહે, એ ઓછો તો થશે. એ આપણને બહુ ગમે એવી વાત નથી. કેટલો ઓછો એના વિશે તમે ચર્ચા કરી શકો, પણ કોઈ એવું કહેતું હોય કે ભારત આ યુદ્ધમાંથી બહુ પુનઃપૂર્વક બહાર નીકળ્યું તો એ જૂઠું બોલે છે. પછી એક બીજું, આપણે આ બધા પક્ષકારોની વાત કરી, હવે ચીનના જે વડા છે એ જિનપિંગ અને રશિયાના વડા છે એ પુતિન, એટલે એ બંને તો આખું સિચ્યુએશનમાં બહુ મલકાતા હશે. સમજો કલ્પના કરીએ ફોન પર વાત કરતા હશે તો બહુ મલકાતા. તો આપણે એમના ફોનની વાતનો કાલ્પનિક સંવાદ જ લખવો જોઈએ, પણ આપણે એમાં નહીં પડીએ. પણ એ બેયને બે મોટા ફાયદા થયા. સૌથી પહેલો દેખીતો ફાયદો ખણખણિયાનો, રૂપિયાનો, ખાસ કરીને રશિયાને. રશિયાએ અઢળક ક્રૂડ વેચ્યું ને બીજું જે કંઈ છે, એટલે રશિયા કમાયું. અત્યાર સુધી અમેરિકાએ પ્રતિબંધ મૂકેલો રશિયાનું ક્રૂડ ખરીદવા પર, એ હમણાં ઉઠાઈ લેવો પડ્યો. એટલે ટ્રમ્પે તો અંગત એનો જે કંઈ ફાયદો થયો હશે એ સિવાય શું કાંદા કાઢ્યા, એટલે એ તો એટલો બધો ખોટનો ધંધો કર્યો છે. અને ચીન છે એને માટે આર્થિક નહીં, પણ એના માટે આર્થિક કરતાં કદાચ વધારે મોટો ફાયદો થયો છે. કારણ કે છેલ્લા વર્ષોમાં વૈશ્વિક સ્તરે મહાસત્તા બનવા માટે જે બે દાવેદાર હતા એમાં અમેરિકા તો એક ચાલુ મહાસત્તા, પણ એની સામે રશિયા મહાસત્તા તરીકે નહોતું. ચીન એ જગ્યા માટે ઉભરી રહ્યું હતું. અને ચીનનો જે વૈશ્વિક દરજ્જો છે એ આ યુદ્ધમાં એટલો ને એટલો રહેવા છતાં અમેરિકાનો દરજ્જો ઘટ્યો, એને લીધે ચીનનો દરજ્જો કમ્પેરેટિવલી ઉપર ગયો છે. અને હવે આ છેલ્લો સવાલ કે આવી રીતના યુદ્ધ અમેરિકા કરતું આવ્યું છે કે બીજા દેશો એકબીજા પર ચઢાઈ કરે, આ યુદ્ધની પરિભાષા બદલાશે અને હવે કદાચ વિશ્વ એવું શીખે કે ભાઈ ના, શાંતિથી વાત થવી જોઈએ, કે એવું કશું હોતું નથી. આપણો ઇતિહાસ એવું કહેવાય છે, કોઈએ કહ્યું છે કે ઇતિહાસમાંથી આપણે એટલું જ શીખવાનું છે કે ઇતિહાસમાંથી આપણે કશું શીખતા નથી. એટલે એવું તો કંઈ લાગતું નથી. બધા છેવટે માણસ હોય છે. એ દેશનો સ્વાર્થ જોવે એવા માણસો જુદા પ્રકારના હોય છે. હવે એવા ભાગ્યે જ જોવા મળે છે. એટલે પોતાનું શાસન, પોતાનો શાસનકાળ, પોતાની મહત્તા, પોતાની વાહવાહી, પોતાનું નામ ઇતિહાસમાં કેવી રીતે આવશે એનાથી આગળ કંઈ વિચારતા નથી. એટલે મેં કીધું એમ કે ઇતિહાસમાંથી આપણે જો શીખતા હોત તો આ પરિસ્થિતિ જ ના આવી હોત. અમેરિકા વિયેતનામમાંથી શીખ્યું હોત અને આવા અડપલા કે દુઃસાહસો ન કર્યા હોત. પણ એવું પણ કહે છે ને આપણામાં કે કાળ માણસને બોલાવે છે. એટલે સાવ કંઈ કાળ પર ઢોળી દેવા જેવું નથી, પણ પછી તમારું મગજ અમુક રીતે ચાલે એટલે પછી તમે સાનબાન ખોઈ બેસો છો, સ્થિરતા ખોઈ બેસો છો ને એ જ કરી બેસો છો જે કરવાની ઇતિહાસે તમને ના પાડી હતી. તો આ હતી ચર્ચા ઉર્વિશભાઈ સાથેની મુદ્દાસર કાર્યક્રમમાં. ફરી અમે આવી ચર્ચા લઈને આવતા રહીશું. અત્યારે મને અને ઉર્વિશભાઈને રજા આપશો. નમસ્કાર.